બંગાળમાં હિન્દુઓ પરના હુમલાને લઈ ધંધુકામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર અપાયું। અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આજરોજ વિશ્વ હિન્દુ પરિષદની કેન્દ્રીય યોજના અંતર્ગત ધંધુકા પ્રાંત કચેરી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિને બંગાળમાં હિન્દુઓ પર થતા સતત હુમલાઓ સામે તાત્કાલિક પગલાં લેવા તથા કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે બંગાળની હિન્દુ વિરોધી સરકારને દરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હિન્દુ હિંસક નથી, પરાક્રમી છે, ધૈર્ય પણ છે, શૌર્ય પણ છે। આ મેસેજ હિન્દુ સમુદાયના ધૈર્ય, શાંતિ અને શૌર્યના ભાવને વ્યક્ત કરે છે। આ કાર્યક્રમમાં જિલ્લા ટીમ ઉપરાંત વિવિધ પ્રખંડોની ટીમો પણ ઉપસ્થિત રહી હતી। સાથે સાથે અન્ય સંગઠનો તથા હિન્દુ સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમના તીખા આક્રોશની અભિવ્યક્તિ કરી હતી। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું કે બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને અનિયમિતતાઓ દેશના સંવેદનશીલ મુદ્દો છે અને કેન્દ્ર સરકારે તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જરૂરી છે।